સુરત પોલીસે ફરી એકવાર પ્રશંસનીય કામગીરી કરી છે। સુરતવાસીના દિલ જીતી લીધા છે। સુરત પોલીસે ફરી તેરા તુझको અર્પણ કાર્યક્રમ થકી ફરિયાદીને પોતાના મુદ્દામાલને પરત કર્યો છે। સુરત પોલીસે ફરી એકવાર પ્રશંસનીય કામગીરી કરી સુરતવાસીઓના દિલ જીતી લીધા છે। સુરત પોલીસે ફરી તેરા તુझको કાર્યક્રમ થકી ફરિયાદીને પોતાના મુદ્દામાલને પરત કર્યા છે। કાપોદ્રા પોલીસે એક મહિલાના ઓછા સમયગાળામાં 3.50 લાખથી વધુ ફરિયાદીને પરત કરી, જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને અલગ અલગ 30 જેટલા ગુમ ચોરી થયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા। લોકોને ફરિયાદને આધારે પોલીસે કામગીરી કરી હતી। 3.50 લાખથી વધુની કિંમતના મોબાઈલ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। ચોરી અને ગુમ થયેલ મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા હતા। मेहरबान पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा सेक्टर 1 श्री वाबांग जमी साहेब तथा डीसीपी जोन भक्तिबा डाभी साहेब नाओए आपेल सूचना और मार्गदर्शन मुजब सौ प्रथम वार सूरत में अगाऊ पण जे कार्यक्रम करवामां आवेला छे तेरा तुझको अर्पण, आ कार्यक्रम हेठळ जे लोकोए पोतानी किंमती वस्तुओ के मोबाइलो कोईक जग्याए पड़ी गयेल होय के गुम थई गयेल होय अने मळी न आव्या होय ते अनुसंधाने पोलीस स्टेशन में जाण करेल होय ते मुजब અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30, જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના PSI શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે, જેને હું બિરદાવું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।